38મા વચનામૃતમાં કૃપા વાક્ય છે. સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને સંતો અને ભક્તોની સભામાં વાત કરે છે. સંસારી જીવ છે તેને તો કોઈક દીકરો દેનારો મળે કે ધન દેનારો મળે તો ત્યાં તરત જ પ્રતીતિ આવે છે. આ તો દુઃખથી નસ દબાવી છે ઠાકોરજી. મારું કયું કરો તમને લગભગ 5 લાખનો લાભ થાય. હું કહું એ મંત્ર જપો અને હું કહું એવી બાધા રાખો તો દીકરો થાય. તો તરત જ આપણે ત્યાં દોડવા માંડીએ. દોડા દોડ કરી મૂકીએ કે એવી બાધા એમ કે ઉભે ઉભે ખાવાનું તો ઉભે ઉભે ખાઈએ. તો સ્વામિનારાયણ ભગવાન આપણને શું કે જાણો છો? પછી શ્રીજી મહારાજે આ વચનામૃતની શરૂઆતમાં જ ઇલકાબ આપી દીધો આવા ભક્તો માટે. રગવાયા થઈને દોડાદોડ કરો છો. જેને ઘેર મીઠાઈનું સદાવ્રત ચાલતું હોય અને એ વાટકો લઈને બીજે માગવા જાય એ કેવો જાણવાનો. સર્વ કરતા સત્ય સંકલ્પ ભગવાન ભક્તવત્સલ એમનું શરણું હોય અને પછી કોઈક એટલે ગમે તે ભગવાન સિવાય ભગવાનના ભક્ત સિવાય ક્યાંય પણ બીજે પ્રતીતિ આવે તો એને સત્સંગી કહેવાય. ભલે કંઠી લટકતી હોય બેવડી મજબૂત નાયલોનના દોરામાં નાખેલી અને માથે તિલક ચાંદલો કર્યો હોય જોરદાર, મોતીઓ આવ્યો હોય તો દેખાય કે આ તિલક ચાંદલો છે, અને દોડાદોડ ચારે બાજુ કરતા હોય તો શ્રીજી મહારાજ કહે છે એ સત્સંગી ન કહેવાય. શરૂઆત જ કરી છે સંસારી જીવ છે એ સંસારના જીવ છે. એ ભૂલમાં લેબલ લાગી ગયું. બાકી એને શ્રીજી મહારાજ ઉપર આસ્થા નથી એટલે તો જ્યાં ત્યાં દોડાદોડ કરે છે. એટલું જ નહીં, અને હરિભક્ત જ હોય માની લો, તિલક ચાંદલા કંઠીવાળા માળા ગૌમુખાવાળા સત્સંગી જ હોય અને છતાંય જંત્રમાં અને મંત્રમાં પ્રતીતિ રાખે. હા, એ મંત્ર જપું, ફલાણો મંત્રનો પાઠ કરું, ફલાણું જંત્રની પૂજા કરું. મંત્ર અને બીજું એક જંત્ર આવે છે તાંબાના પતરાના જાત જાતના. તો એ જંત્ર ને મંત્રમાં પ્રતીતિ કરે તો સત્સંગી હોય છતાં એ અડધો વિમુખ જાણ હોય. શ્રીજી મહારાજે કેટલી વાર અડધા વિમુખ તરીકે ઇલકાબ આપ્યા છે. હવે 2-3 બાબતોમાં અડધું અડધું બાદ થાય તો મૂળગેથી જાય, હોય જ નહીં. એ સત્સંગી જ ન હોય. સાચા ભક્ત જાજા ન હોય. ટકોરાબંધ સત્સંગી જેને કહીએ, સહજાનંદી સિંહ જેવા, એ બહુ ન હોય. એવા તો કારિયાણી ગામમાં માચો ભક્ત હતા. સ્વામિનારાયણ ભગવાન જેને સભામાં યાદ કરે એ સાચા ભક્ત. શ્રીજી મહારાજ એમની વાત સભામાં રજૂ કરે છે કે સત્સંગ થયા પહેલા એ માર્ગીના પંથમાં હતા. એ માર્ગીનો પંથ પહેલા સૌરાષ્ટ્રમાં વિશેષ ચાલતો. એ વખતે એ બહુ ભૂંડો પંથ હતો. માર્ગીના પંથમાં હતા છતાં નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં અને બાળ બ્રહ્મચારી રહ્યા. કોઈ કિમિયાવાળો ઘેર આવીને ઉતર્યો અને માચા ભક્તને કહ્યું કે તમે તો સદાવ્રતી છો,
બધાને સદાવર્ત આપો છો, તો એમ કરો ને તમને એક જડીબુટ્ટી શીખવાડો. તાંબાને અડાડો એટલે તાંબાનો એકદમ રૂપું થઈ જાય, એટલે ચાંદી બની જાય. મારી પાસે એ બુટ્ટી છે, જડીબુટ્ટી. પછી તમારે મને જે આપવું હોય એ આપજો. આટલી વાતમાંથી માચા ભક્તે રહસ્ય તારવી લીધું. જેની પાસે તાંબામાંથી ચાંદી બનાવવાની આવડત હોય અને એ મારે ઘેર આવીને કે તમારે જે આપ ચાંદીનો વેપારી ન થઈ જાય મોટો એની જાતે, બધી ભંગારમાંથી દેગડાને ગળા લઈ આવે અને ચાંદીનો હોલસેલનો વેપારી પોતે જ બની કેમ ના જાય? અહીં મારે આંગણે બેસી અને મારા તાંબાના વાસણમાંથી ચાંદી બનાવી દે અને પછી મારી પાસેથી આશા રાખે. માચા ભક્ત કઈ બોલ્યા નહીં, સીધા ઘરમાં ગયા. એટલે પેલા ઠગને એમ થયું, છેતરપિંડી કરવા વાળાને, હા નિશાન લાગ્યું ખરું, અંદર જઈને હમણાં 2-4 દેગડા લાવશે, કઈ લાવશે. પણ આ ભગત માચા ભક્ત ઘરમાંથી બહાર આવ્યા, લાકડી લઈને, મોટો ધોકો લઈને આવ્યા. ચાલો ઉભો થા, ઉભો થઈ જા. પણ ઉભો થઈ જા નહીં તો બરડો હરખો નહીં રહે. થા ઉભો. ખૂબીની વાત છે, લાકડી લઈને એને ઘરથી બહાર કાઢી ન મૂક્યો, ગામથી બહાર કાઢી મૂક્યો. કારણ જ્યાં ગામ હોય ને ત્યાં ભોળા માણસો હોય. હું બીજું નથી કહેવા માંગતો, તમારા મગજમાં કંઈક બીજું આવી ગયું. જ્યાં ગામ હોય ત્યાં ભોળા માણસો પણ હોય, એટલે છેતરાઈ જાય એવા. તમે અત્યારનો આપણો આ યુગ કયો યુગ કહેવાય છે ખબર છે? હાઈટેક, આ વિજ્ઞાન યુગ છે. પણ તમે પેપરમાં જોતા રહેતા હશો અવારનવાર, કોઈ એકના ડબલ કરવા વાળા છેતરી જાય, કોઈ બીજી રીતે છેતરી જાય, કોઈ ત્રીજી રીતે છેતરાઈ જાય. સ્વામિનારાયણ ભગવાનને મંજૂર નથી. તમે મારા ભક્ત થઈને છેતરાઈ સાના જાઓ છો? એટલે તો 3 જણાનું નામ છે પાકામાં, ખબર છે ને? છેતરાય નહીં માટે પાકો. એને કોઈ બનાવી ના જાય કે લાવો તમને ડબલ કરી દઉં ને તમને 1.5 કરી દઉં. એ વાતનો વિશ્વાસ કરે એ ભક્ત નહીં. એને ડબલ ને 1.5 કરતા આવડતું હોય તો રખડે શા માટે?